નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ સત્તાને સવાલમાં. દર્શક મિત્રો, સત્તાને સવાલ એક કાર્યક્રમ કે જ્યાં અમે લોકો વચ્ચે થતી ચર્ચાઓને, લોકો વચ્ચે ચાલતી અફવાઓને ને લોકોના જે પ્રશ્નો છે, લોકોએ જે સત્તાને સવાલ કરવો છે તે અમે અહીંયા રજૂ કરતા હોઈએ છીએ. અત્યારે ચર્ચાનો વિષય એ બન્યો છે કે કેમ રૂપાણી સરકાર કપાસની ખેતી પર નીરસ જોવા મળી રહી છે. કેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કપાસની ખેતી અંગે સમજણ નથી ધરાવતા? શા માટે ગુજરાતની કપાસ અવ્વલ ખેતી હવે ખત્મ થવા તરફ જઈ રહી છે? શું આપ જાણો છો કે કપાસનો નાતો રાજકીય રીતે પણ છે? બીટી કપાસ આવતા મોદીને સૌથી મોટો રાજકીય ફાયદો થયો હતો. બીટી કપાસે મોદીને વડાપ્રધાન બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો અને હવે રૂપાણીના સમયમાં કપાસની ખેતી ખત્મ થઈ રહી છે. જોવા જઈએ તો ગુજરાતનો સૌથી મહત્વનો ઉદ્યોગ કપાસ અને કપડાં છે, જેમાં સૌથી વધારે રોજગારી અને વેપાર થાય છે. કાપડ ઉદ્યોગ અમદાવાદમાં 1980 સમયે પડી ભાંગ્યો હતો અને ત્યારે અમદાવાદની સાથે ગુજરાતનું અર્થતંત્ર પણ હચમચી ગયું હતું. તો ફરી એક વખત 40 થી 50 વર્ષ પછી ગુજરાતનો કપાસ અને કાપડ ઉદ્યોગ પડી ભાંગવા તરફ જઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી કપાસ ઉત્પાદનમાં ગુજરાતના ખેડૂતો થાકી ગયા છે, જેમાં ખાતરનો ભાવ વધારો થતા અને કપાસનો ભાવ ન મળતા તથા બીટી કપાસનું ઉત્પાદન ઘટી જતા આ ઉદ્યોગ પર ખરાબ અસર થવાની શરૂઆત થઈ છે. તેમ છતાં ગુજરાતના કૃષિ વિભાગ કે ગુજરાતના મુખ્ય પ્રધાનને આ અંગે સહેજ પણ ચિંતા નથી. 2018-19માં ભારતમાં 287 લાખ ગાસડી કપાસ પેદા થયો હતો. તેમાં ગુજરાતના ખેડૂતોએ 63.03 લાખ ઘાસડી કપાસ પેદા કરીને દેશના કુલ ઉત્પાદનમાં 22% કપાસનું ઉત્પાદન કર્યું હતું. તે અગાઉ 35% સુધી કપાસ ગુજરાતના ખેડૂતોએ પેદા કરી બતાવ્યો હતો. આમ જોવા જઈએ તો ગુજરાત કપાસ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર કરતા પણ આગળ છે. ભારતમાં પ્રથમ નંબર પર હેક્ટર દીઠ વધુ ઉત્પાદન અને ઘાસડી પેદા કરતા ગુજરાતના ખેડૂતો છે. પ્રશ્ન એક જ છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણી કેમ મૌન છે? એક હેક્ટર દીઠ 150 કિલો કપાસ 685 કિલો કપાસ પણ થવા લાગ્યો હતો. 150 કિલો કપાસ એક સમયે હેક્ટર દીઠ પાકતો હતો. તે બીટી કપાસ આવતા વધીને 2013-14 સુધીમાં 685 કિલો સુધી કપાસ પેદા કરવામાં પણ સફળતા મળી હતી. અને ત્યાર પછી છેલ્લા 7 વર્ષથી ગુજરાતમાં પડતી શરૂ થઈ ગઈ છે. તો લીલી ઈયળને મારતો બીટી કપાસ ગુલાબી ઈયળથી ખેતીમાં ખોટ છે. 2001માં ગુજરાતમાં લીલી ઈયળને મારતો બીટી કપાસ આવ્યા બાદ સતત 10 વર્ષ સુધી એક ચક્રી શાસન બીટી કપાસનું રહ્યું છે, પણ હવે તે ખત્મ થવા પર છે. છતાં કૃષિ વિભાગે કપાસ ઉદ્યોગને બચાવવા માટે શું કર્યું તેનો જવાબ સત્તાધીશો આપી શકતા નથી. 2010માં ગુલાબી ઈયળ દેખાયા બાદ બીટી કપાસમાં ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. કપાસની ઉત્પાદકતા 600 કિલો આવે તો પણ હવે ખેડૂતોને તેમાંથી નફો મળવાનો નથી, કારણ કે કપાસનું ઉત્પાદન ખર્ચ વધી ગયું છે. તેની સામે ઉત્પાદન ઘટી ગયું અને ભાવ પણ વધતા નથી. તેથી હવે બીટી કપાસમાં ખેડૂતોને નફો રહ્યો નથી. જેમ વાત થઈ કે આનો રસ્તો જે છે તે રાજકીય તરફ પણ જાય છે, તો મોદીને વડાપ્રધાન બનાવવામાં બીટી કપાસનો મોટો હાથ હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા તેમાં ગુજરાત મોડેલ મહત્વનું છે. તેમના સમયમાં ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 4 ગણું થયું હતું. ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા, જેને મોદીએ સમગ્ર દેશમાં વટાવી ખાધું હતું અને ગુજરાતના કપડા ઉદ્યોગ અને કપાસની ખેતીએ મોદીને તારી દીધા હતા. હવે કપાસ પકવતા ખેડૂતો ધીમે ધીમે ખત્મ થઈ રહ્યા છે. તેની ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સહેજે પડી નથી. જો પડી હોય તો રાસાયણિક ખાતરમાં 1400 કરોડનો ભાવ વધારો ગુજરાતમાં કર્યો છે તે ન થયો હોત.
ભાવ વધતા હવે ખેડૂતોને કપાસના ઉત્પાદન ખર્ચમાં 50%નો સીધો વધારો થયો છે. કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણી કેમ મૌન છે? 100 કિલોએ 5255 થી 5550 ટેકાના ભાવ કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે, પણ ખેડૂતોને તે પરવડતા નથી. ખાતરના ભાવ વધારા પછી ટેકાના ભાવમાં 50%નો વધારો કરવો પડે તેમ છે. હાલનો ભાવ 5550 છે, તેમાં 50% લેખે એટલે કે 2775 રૂપિયાનો વધારો કરવો પડે તેમ છે, તો તેની સાથે 100 કિલોના રૂપિયા 8325 કરવા પડે તેમ છે. પણ સરકારે તેમાં હાલ તો કોઈ વધારો કર્યો નથી. તેથી કપાસ પકવતા ખેડૂતો આવતા વર્ષથી ખતમ થવા લાગશે. પ્રશ્ન એક જ છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણી કેમ મૌન છે? જોવા જઈએ તો પહેલો ફટકો સૌરાષ્ટ્રને પડશે, પરંતુ રૂપાણીજી શું કરી રહ્યા છે? 15 વર્ષ પછી ગુજરાતના મુખ્યપ્રધાન સૌરાષ્ટ્રથી આવે છે. વિજય રૂપાણી રાજકોટના છે. તેમને ખેતી, ખેડૂત અને કૃષિ અર્થતંત્ર સાથે કંઈ લેવા દેવા નથી કે તેમાં કદાચ રૂપાણીજીને કોઈ સમજ પડતી નથી. જો પડતી હોય તો આખા દેશમાં જ્યાં સૌથી વધુ કપાસ પાકે છે એવા સૌરાષ્ટ્રના વિસ્તારોના ખેડૂતોની ચિંતા કરતા હોત. અર્થતંત્રને ફટકો છે, પણ રૂપાણીજીને તો કોઈ ફેર પડતો જ નથી. અમરેલીમાં ગુજરાતના 15% કપાસ પાકે છે. કપાસની સૌથી વધુ ઉત્પાદકતા સુરતમાં 1093 કિલો હેક્ટરે છે, પણ ત્યાં વિસ્તાર ઓછો છે. સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર છે જ્યાં દેશમાં સૌથી વધુ કપાસ ઉગાડવામાં આવે છે. ગુજરાતના કુલ કપાસની સામે કચ્છમાં 2% કપાસ પાકે છે. રૂપાણીજીને કપાસ પકવતા ખેડૂતોની ચિંતા નથી. તેઓ બેફિકર હોવાથી ખેતી, ખેડૂત અને ગ્રામ્ય અર્થતંત્ર જે કપાસના કારણે છે તે 5 વર્ષથી ખતમ થઈ રહ્યું છે. પ્રશ્ન એક જ છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણી કેમ મૌન છે? જોવા જઈએ તો જો નવી ટેકનોલોજીને નહીં લાવવામાં આવે તો ગુજરાતનું અર્થતંત્ર પડી ભાંગશે. ગુજરાતના કપાસ વૈજ્ઞાનિક ડોક્ટર ઢોલરિયા માને છે કે ભારતમાં કપાસની બીટી ટેકનોલોજીમાં હવે નવી ટેકનોલોજી લાવવાની તાતી જરૂર છે. બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2 નામની બીટી ટેકનોલોજી ગુજરાતમાં આવી છે, પરંતુ હવે બોલગાર્ડ 3 લાવવી અત્યંત જરૂરી છે. જો તેમ નહીં થાય તો કપાસની ખેતી ખત્મ થશે. કપાસની ખેતીમાં પારાવાર કીડા આવવા લાગ્યા છે, તેથી નવા બીટી બિયારણ હોવા જરૂરી છે. પણ ગુજરાત સરકારને તો આ અંગે કોઈ સમજ પડતી નથી. જેને ખેડૂત અને ખેતીનો કોઈ અનુભવ નથી એવા મુખ્ય પ્રધાનો ભાજપમાં આવી રહ્યા છે. તેથી પાયમાલી તરફ ગુજરાત હવે ધકેલાઈ રહ્યું છે. જો તેમ નહીં થાય તો કપાસનું ઉત્પાદન પણ ખૂબ ઘટી જશે. ખેડૂતો કપાસથી વિમુખ થઈ જશે. નિકાસ દ્વારા મળતો હુડિયામણ ઘટશે. બીટી ટેકનોલોજીમાં હવે નવી ટેકનોલોજીની જરૂર છે. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત બોલગાર્ડ 2 ટેકનોલોજી પછીની નવી ટેકનોલોજીની મંજૂરી આપવામાં આવી નથી. પ્રશ્ન એક જ છે કે શું 2002 પછી જે અર્થતંત્ર સુધરી ગયું હતું હવે આ રૂપાણીજી તેને ડૂબાડી દેશે? 2002માં બીટી કપાસની ખેતીની મંજૂરી આપવામાં આવી હતી. બીટી કપાસ બોલવર્મ જેવા હાનિકારક જીવાતો સામે લડવામાં સક્ષમ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મંજૂરી વગર બીટી કપાસની ખેતી ગુજરાતમાં 2001થી શરૂ થયા બાદ કપાસનું ઉત્પાદન 3 ગણું વધ્યું છે. 170 કિલોની એક એવી 1.20 લાખ ઘાસડી સુધી તે પહોંચી ગયું હતું. ભારતમાં 1 મિલિયન ઘાસડીથી વધીને 35 મિલિયન ઘાસડી થઈ ગયું હતું. કપાસનું વાવેતર 90 લાખ હેક્ટરથી વધીને 1.20 કરોડ હેક્ટર થયું છે. તો દેશમાં પ્રતિ હેક્ટર 645 કિલો કપાસ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહેતું હતું, પણ હવે ઈયળોના આક્રમણથી આ સ્થાન ખસી જશે. ગુજરાતમાં ખેતી ખત્મ થશે. પ્રશ્ન બધાને એ જ છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણી કેમ મૌન છે? બીટી કપાસની જરૂર છે, પણ સરકાર કેમ ના સમજી દાખવી રહી છે? જનીન ઇન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનીન દાખલ કરી વિકસાવેલ છોડને બીટી કપાસ કહેવામાં આવે છે.
ગુજરાતની ખેતી સમૃદ્ધ થઈ હોય તો તે બોલગાડ બીટીના કારણે થઈ છે. મોદી મુખ્યપ્રધાન બન્યા અને તેની સાથે જ બીટી કપાસ આવ્યો અને કૃષિ અર્થતંત્રને મજબૂતી મળી. તેનો સીધો રાજકીય ફાયદો મોદીને મળ્યો હતો. જો જોવા જઈએ તો લીલી ઈયળનો ખાત્મો પ્રોટીનથી થાય છે. બીટી જીન ધરાવતી કપાસની જાતના પાનમાં બીટી પ્રોટીન ઉત્પન્ન થાય છે. લીલી ઈયળ બીટીજન ધરાવતા પાન ખાય એટલે ઈયળની અન્નનળીમાં ચોંટી તે પ્રોટીન અસર કરે છે અને અન્નનળીમાં કાળા પડી જાય છે, જેના લીધે ખાધેલો ખોરાક બહાર નીકળી જાય છે અને આવી લીલી ઈયળો ભૂખમરાના કારણે મૃત્યુ પામે છે. તેથી કપાસમાં જંતુનાશક દવા છાંટવી પડતી નથી. આ તો વાત થઈ લીલી ઈયળની, પરંતુ સફેદ માખીનું આક્રમણ પણ કપાસને ખતમ કરે છે. હવે સફેદ માખી પણ કપાસમાં વધી રહી છે. એક પાન પર 8 થી 10 સફેદ માખી જોવા મળે છે. તો પહેલા તો આનું પ્રમાણ ઓછું હતું, પરંતુ હવે તો લીલી ઈયળ 20 જેટલી છોડ પર જોવા મળે છે. જો હવે બીટી જીન આવ્યું તો તેની પણ અસર ઓછી થઈ જશે, તે સમસ્યા પણ ઘટી જશે. પરંતુ રૂપાણીજી મૌન છે. મિલીબગ લાલ કથીથી બીટી કપાસમાં સૌથી વધુ નુકસાન કરી રહ્યા છે, જે છોડનો રસ ચૂસી લે છે. સફેદ માખી અને ચૂસિયા જીવાતો બીટી કપાસને નુકસાન કરે છે. તેથી જંતુનાશક દવાનું પ્રમાણ વધારે છાંટવું પડે છે. હવે વસ્તુ એ જ છે કે અર્થકારણ કોણ સમજશે. કપાસની સૌથી મોટી વાત એ છે કે તેના બીમાંથી 18 થી 20% તેલ નીકળે છે. જો કપાસ જ નહીં રહે તો કપાસિયા તેનું ઉત્પાદન પણ ઓછું થઈ જશે. તેથી મગફળી, સરસ્યું અને તલના તેલમાં ભાવમાં વધારો થશે, જે પ્રજાને મોંઘવારીના ચક્કરમાં ફસાવી દેશે. તેનું અર્થતંત્ર સમજી શકે એવા એક પણ નેતા રૂપાણી સરકારમાં નથી. ગુજરાતનું સૌથી વયોવૃદ્ધ અને અત્યાર સુધીનું સૌથી અભણ પ્રધાન મંડળ રૂપાણીનું છે તેવું લોકો સ્પષ્ટ કહી રહ્યા છે. પ્રશ્ન બધાને ફરીને એ જ થાય છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણીજી કેમ મૌન છે અને જાણે કે કપાસ હવે ખોટનો ધંધો થઈ ગયો છે. 1 રૂપિયાના પોટાશના ખર્ચની સામે 6 રૂપિયાનો કપાસ પાકતો હતો. હવે તે 3 રૂપિયાના ખર્ચની સામે 6 રૂપિયાનો કપાસ પાકે છે. સિંચાઈ, મજૂરી જેવા બીજા ખર્ચાઓ ગણવામાં આવે તો નફો રહેતો નથી, એટલે કે ખોટની શરૂઆત થઈ છે. ભારતમાં 87% ખેતી કપાસ માટે થાય છે, જેમાં 1 હેક્ટરથી નીચે જમીન ધરાવતા હોય એવા 11 લાખ ખેડૂતોમાંથી 6.60 લાખ ખેડૂતો 1.44 લાખ મેટ્રિક ટન નાઇટ્રોજન, 73,000 મેટ્રિક ટન ફોસ્ફોર અને 2,000 મેટ્રિક ટન અન્ય રાસાયણિક ખાતર વાપરે છે. વધુ પાણીની જરૂર પડે છે, જેના કારણે સિંચાઈ પર પણ વધુ ખર્ચ કરવો પડે છે. ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે, છતાં પણ રાજનેતાઓ ચૂપ છે. કોટન એડવાઇઝરી બોર્ડ ઓફ ઇન્ડિયાએ અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2002માં બીટી કપાસ આવ્યા પછી ત્યારથી આજ સુધી કપાસના ઉત્પાદનનો ખર્ચ 3 ગણો થયો છે. બાયો કંટ્રોલ અને એકીકૃત પેસ્ટ મેનેજમેન્ટ તકનીકીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણીજી મૌન છે. સૌરાષ્ટ્ર અવ્વલ પણ રાજનેતાઓ અભણ છે. સ્પષ્ટ કહી રહ્યા છે લોકો. દેશમાં સૌથી વધુ હેક્ટરે 820 કિલો કપાસ સૌરાષ્ટ્રમાં પાકતો હતો, જે હવે 700 કિલોની આસપાસ પાકે છે. ગુજરાતમાં સરેરાશ 653 અને ભારતમાં સરેરાશ 503 કિલો કપાસ પાકતો હતો, જેમાં ઘટાડો થયો છે. સવાલ એક જ છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણીજી કેમ મૌન છે. સૌથી વધુ રોજગારી કપાસ ઉત્પાદનથી મળે છે. દેશમાં 6 કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી કપાસ આપે છે. કાપડ ઉદ્યોગને 75% માલ કપાસનો છે. કપાસના દોરાથી કપડા બને છે. કપાસ અને કાપડ ઉદ્યોગથી દેશના 3જા ભાગનું વિદેશી હુડિયામણ આવે છે. કુલ ઉદ્યોગના 25% રોજગારી કપાસ અને કાપડ ઉદ્યોગ પૂરો પાડે છે, પરંતુ આ ગણિત સરકારને સમજાઈ નથી રહ્યું. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સેક્ટર 6 અને ગુજરાત કંપાસ સંકર 8માં બોલગાર્ડ 2 જીન દાખલ કરીને ખેતરોમાં આપવામાં આવે છે. જોવા જઈએ તો બીટીની સામે દેશીની ટક્કર છે.
ગુજરાતમાં 73% વિસ્તારમાં કપાસ બિનપિયત હેઠળ વવાય છે, જ્યાં પરંપરાગત કે સંકર કપાસ ઉગાડાય છે, જ્યાં બીટી કપાસ ઉગાડવામાં આવતો નથી. વાગડ કપાસ સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છ જિલ્લામાં થાય છે. તે ઉપરાંત પણ ધેડ વિસ્તારમાં વવાતી ઘુમડ કપાસ જાત મોટા ભાગના વિસ્તારમાં કુદરતી કપાસ તરીકે જ વવાય છે. આ કપાસનું ઉત્પાદન તેનું જીનિંગ સેન્ટર ઉપર એકત્રીકરણ, જીનિંગ અને વેચાણ વ્યવસ્થા માટે સહકારી સંસ્થાઓ, ખાસ કરીને ઉત્તર ગુજરાત કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ અને ગુજરાત કોટન ફેડરેશન અમદાવાદ સંયુક્ત રીતે રસપૂર્વક આગેવાની લઈ યોગ્ય વ્યવસ્થા કરે તો પરદેશમાં ઓર્ગેનિક કપાસની માંગ મુજબ વ્યવસ્થિત રીતે નિકાસને વેગ મળે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળી રહે તેમ છે. પરંતુ આ વાત રૂપાણી સરકારને સમજાતી નથી. પ્રશ્ન જનતા એક જ પૂછે છે કે કપાસના વાવેતરને ઉત્પાદન માટે રૂપાણીજી કેમ મૌન છે? ભારત કપાસના આયાતકારમાંથી કપાસના નિકાસકાર બની ગયો. કપાસની નિકાસ 50,000 ઘાસડીથી વધીને 7 મિલિયન ઘાસડી થઈ છે, જેમાં ગુજરાતનું સૌથી મોટું યોગદાન છે. જંતુનાશકોનો વપરાશ ઘટ્યો છે, પરંતુ તે હવે વધી ગયો છે. જે ઘટ્યો તો તે બધો જંતુનાશક દવાનો વપરાશ હવે વધવા લાગ્યો છે. ભારતમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ અનુસાર બોલ્મને અંકુશમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા પેસ્ટિસાઇડમાં 25 ગણો ઘટાડો થયો છે. 2002 અને 2011ની વચ્ચે જંતુનાશક વપરાશ 4,470 ટનથી ઘટીને 222 ટન થયો હતો, પરંતુ હવે તેનો વપરાશ વધી રહ્યો છે. ગુલાબી ઈયળ જેવી જીવાત કાબૂમાં લેવા માટે જંતુનાશક દવા છાંટવી પડે છે. બીટી કપાસના બિયારણનો ખર્ચ ખેતીના કુલ ખર્ચના 10% છે. બીટી કપાસથી માણસ, પ્રાણી, પર્યાવરણ ઉપર કોઈ અસર થઈ નથી, કારણ કે બીટી હાઇબ્રિડ બીજ માટે ભારત એક મોટું બજાર બની રહ્યું છે. ભારતમાં બીટી કોટન સીડના પેકેટની કિંમત 830 રૂપિયા છે, જેને સરકાર દ્વારા ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવી છે. ભારતીય ખેડૂતોને બીટી બિયારણોથી તેમના ગુલામ બનાવશે એવી વાતો પણ થતી હતી, જે 20 વર્ષમાં થયું નથી. હવે માંગ તો એ પણ ઉઠી છે કે નવી જાતનો કપાસ લાવો. 2 વર્ષ પહેલા બેક્ટેરિયમ ધરાવતા બીટી કપાસનું પેટન્ટ પૂરું થયું છે. હવે 2 બેક્ટેરિયા જનીનો વાળા બીટી કપાસનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. સરકારે ખેડૂતોને સસ્તા બીટી કપાસ બીજ આપવા બેક્ટેરિયમ જનીન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. જોવા જઈએ તો કપાસની વાત કરવામાં આવે તો ગુલાબી ઈયળથી પારાવાર નુકસાન છે. ગુલાબી બોલવર્મ મહારાષ્ટ્રમાં 50%, મધ્યપ્રદેશમાં 20% અને ગુજરાતમાં પણ 20% પાકનો નાશ કરે છે. તો તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ તેનાથી વ્યાપક નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં ગુલાબી ઈયળના કારણે એક જ વર્ષમાં 15,000 કરોડનું નુકસાન થયું છે. જીનિંગ મિલો હવે બંધ થઈ રહી છે. આનુવંશિક રીતે બદલાયેલ બીટી કપાસનો પાક બોલવર્મ સામે લડવામાં નિષ્ફળ થઈ રહ્યો છે. પરિણામે ખેડૂતો જીવલેણ જંતુનાશકો દવાઓ છાંટવા માટે મજબૂર બન્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં 6 થી 7 જાતોના જંતુઓ હતા. હવે 70 મોટી જીવાત જોવા મળી રહી છે. સફેદ ફ્લાયથી કપાસનો 2/3 ભાગ નાશ પામ્યો છે, તો જંતુનાશકો પણ 2 ગણા વપરાઈ રહ્યા છે. 2010થી ગુલાબી ઈયળ આવી, હવે કપાસ પણ બરબાદીની ઓર આગળ વધી રહ્યું છે. જ્યારે ગુલાબી ઈયળના રોગના સમાચાર પ્રથમ વખત ગુજરાતમાંથી 2010માં બહાર આવ્યા હતા, તો નવેમ્બર 2015ના અંતિમ સપ્તાહમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતના ખેડૂતોએ તેમના કપાસના પાક પર વ્યાપક જીવાતનું આક્રમણ થયું હતું. 1 ઇંચ લાંબી ઈયળ કપાસની કેરીની અંદર સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય છે, જે ખર્ચાળ GM કપાસની નિષ્ફળતા દર્શાવે છે. છેલ્લા 3 વર્ષમાં ગુલાબી જંતુઓનું વળતર અને ખેડૂતોને થયેલા નુકસાનની મોન્સેન્ટો સામે લગભગ 50 ભારતીય બીજ કંપનીઓને હાલાકી વેઠવી પડી છે, તો 46 કંપનીઓએ મોન્સેન્ટો પર રોયલ્ટી નકારી હતી. ભારતીય બીટી કપાસ બિયારણની બજાર ₹6,000 કરોડ છે. બીટી કોટન 226 મિલિયન હેક્ટરમાં વિશ્વમાં પાકી છે. 160 મિલિયન હેક્ટર ખાનગી ટેકનોલોજી માટે ખુલ્લું છે. વર્ષ 2014-15માં ભારતમાં બીટી કપાસનો 115 લાખ હેક્ટર વિસ્તારમાં કબજો હતો. 2006-7માં મોન્સેટોએ બીજી 2 હાઇબ્રિડ રજૂ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે નવી તકનીક વધુ શક્તિશાળી છે.
હવે જો પહેલાથી ગણિત સમજીએ તો 1995-96 માં 14.10 લાખ હેક્ટરમાં કપાસ હતો. 1997-98 માં 15.18 લાખ હેક્ટરમાં કપાસ હતો. 2001 માં કુલ 10.56 લાખ હેક્ટર કપાસ હતો, જેમાં 5.60 લાખ સિંચાઈ વિસ્તાર અને 10.56 લાખ હેક્ટર બિન સિંચાઈ વિસ્તારમાં કપાસ હતો. તેનો મતલબ કે તમામ વાવેતર સંકર કપાસનું હતું. આ ચિત્ર 2002-03 માં ચાલુ હતું, પરંતુ હવે જો આ આંકડા તરફ નજર કરીએ અત્યાર સુધીના, તો ધીરે ધીરે કપાસનું વાવેતર ઘટી રહ્યું છે. અને પ્રશ્ન એક જ છે કે કપાસના વાવેતર અને ઉત્પાદન માટે રૂપાણીજી કેમ મૌન છે? જનતાનો સવાલ ફક્ત એટલો જ છે કે શા માટે રૂપાણીજી કપાસ તરફ ધ્યાન નથી આપી રહ્યા? હવે કપાસના ખેડૂતો ખોટ તરફ આગળ વધી રહ્યા છે, તો રૂપાણીજીએ મૌન કેમ સેવ્યું છે? ગુલાબી ઈયળ કે જે પારાવાર નુકસાન કરે છે કપાસના પાકને, પરંતુ રૂપાણીજી મૌન કેમ છે? જે કપાસથી ગુજરાતની કૃષિ અર્થતંત્રને ફાયદો મળ્યો હતો, જેના કારણે નરેન્દ્ર મોદીને પણ રાજકીય રીતે ફાયદો મળ્યો હતો, તે કપાસનું વાવેતર હવે ખતરામાં છે. કપાસ હવે બરબાદી તરફ આગળ વધી રહ્યું છે. શા માટે રૂપાણી સરકાર આના ઉપર મૌન સેવીને રાખ્યું છે? શા માટે વિજય રૂપાણી આ દિશામાં વિચારતા નથી? કેમ હવેની સરકારને કૃષિમાં, ખેતીમાં, તેના અર્થતંત્રમાં, તેના ગણિતમાં કોઈ સમજણ પડતી નથી? શા માટે ખેડૂતોની સ્થિતિ જે છે તે ખરાબ થઈ રહી છે? જો આવું થયું તો કપાસથી ખેડૂતો દૂર જતા રહેશે. સત્તાને સવાલમાં આ સવાલ જનતા દ્વારા પૂછાયો છે કે હવે આ રૂપાણી સરકાર શું કરી રહી છે અને ક્યાં સુધી ખેડૂતો આવી રીતે જ પાયમાલ થતા જાય? શા માટે સરકાર ધ્યાન નથી આપતી? શા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કપાસની કિંમત નથી સમજાતી? સરકાર કેમ કોઈ પગલાં નથી ભરતી? આશા રાખીએ છીએ કે સરકાર વહેલી તકે કપાસના ખેડૂતોને લાભ મળે તે દિશામાં વિચારે. તે પણ વિચારે કે જ્યારે BT3ની માંગ વધી છે, ત્યારે હવે સરકાર નવી ટેકનોલોજી કેમ નથી લાવી રહી? પ્રશ્નો તો જનતાના, ખેડૂતોના અનેક છે, પરંતુ સરકાર મૌન સેવે છે. શા માટે તેમને કૃષિ કે ખેતીની અર્થતંત્ર પર શું અસર પડે છે તે ગણિત સમજાઈ નથી રહ્યું. સત્તાને સવાલમાં આજે જે સવાલ હતો એ ખેડૂતોએ જ પૂછ્યો હતો, કારણ કે ખેડૂતો પણ હવે ત્રસ્ત બની ગયા છે. હવે વિજય રૂપાણીજી થોડી સમજદારી દાખવે તો સારું અને કપાસની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરે તો સારું. તો સત્તાને સવાલમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.